નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સ્ટેન્ડર્ડ 10 ઇંગ્લિશ સબ્જેક્ટમાં જેનો યુનિટ નંબર 6 છે આઈ લવ યુ ટીચર તે શીખવાના છે. તો મિત્રો, આગળના વિડીયો લેક્ચરની અંદર જે આપણે આઈ લવ યુ ટીચર એટલે કે ગુરુજી હું તમને ચાહું છું તેમાં પાઠની શરૂઆત જોઈ ગયા છે. તો આપણે પાઠની શરૂઆતમાં જોયું હતું કે જે હેલેન કેલર છે એક અંધ અને બધિર છે અને એમના માતા પિતા એમને વિશે ચિંતામાં છે કે કેવી રીતે અભ્યાસ કરશે. પરંતુ એ એન સુલિવાન નામના એક જે શિક્ષિકા હોય છે તેમને શોધી લાવે છે અને હવે હેલેન કેલર છે એના જીવનનો ટર્નિંગ પોઈન્ટ શરૂ કરે છે. એટલે કે એન સુલિવાન એને શીખવાનું શરૂ કરે છે. તો મિત્રો, આપણે જોયું કે શરૂઆતમાં એ જુદા જુદા પદાર્થોને સ્પર્શ કરાવી એમની હથેળીમાં આંગળીઓથી હલનચલન કરીને એ વસ્તુનો સ્પેલિંગ લખતા. તો મિત્રો, હવે એ પાઠને આપણે આગળ સમજીએ કે હવે એ પ્રથમ તબક્કો હતો એ બીજા તબક્કામાં કેવી રીતે એને શીખવે છે. તો મિત્રો, એના સ્પેલિંગ છે સ્ટેજ એટલે કે તબક્કો, ડિફિકલ્ટ કઠિન અઘરું, બેઝડ ને આધારિત, સેન્સ એટલે કે જ્ઞાન, થ્રોટ એટલે કે ગળું, વાઇબ્રેશન ધ્રુજારી, અટર બોલવું, બાઉન્ડલેસ અપાર અનહદ, ડિલાઇટ આનંદ, સ્ટોન પથ્થર, અમેઝ આશ્ચર્ય નવાઈ, ઓબે પાલન કરવું, કમાન્ડ આદેશ હુકમ, મિરેકલ જાદુ, સિરિયસલી ગંભીરતાપૂર્વક, બિગિન શરૂઆત કરવી, રેઝડ ઉપસેલા, ઓર્ડિનરી સામાન્ય, પાથ માર્ગ રસ્તો, વેલ એજ્યુકેટેડ સુશિક્ષિત, પર્સન વ્યક્તિ, પ્રોવાઈડ પૂરું પાડવું, પોસિબલ શક્ય, ઓપોર્ચ્યુનિટી તક, ડેવલપ વિકસાવવું, એબિલિટી ક્ષમતા, મેક્સિમમ વધુમાં વધુ, કોન્ફિડન્સ આત્મવિશ્વાસ, વિઝિટ મુલાકાત, પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપ્રમુખ. તો મિત્રો, હવે આપણે પાઠને આગળ જોઈએ. તો મિત્રો, આપણે પેજ નંબર 67 પર જે પહેલી સાઇડ છે તે નીચેથી જે બીજો પેરેગ્રાફ છે ત્યાં પહોંચ્યા હતા કે મિસ સુલિવાન ત્યાં સુધી. તો જોઈએ મિત્રો હવે પાઠની ડિટેલમાં કે યુનિટ 6 આઈ લવ યુ ટીચર કે ગુરુજી હું તમને ચાહું છું. મિસ સુલિવાન યુઝ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ. તો મિસ સુલિવાન દરરોજ સવારે મને લાંબા અંતર સુધી ચાલવા લઈ જતા. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક. તો મારે પૂછવા માટે ઘણા બધા પ્રશ્નો હતા. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ એન્ડ ઇન ટર્ન. તો હું તેમના હાથમાં કંઈક લખતી અને તેના બદલામાં શી વુડ ટોક ઇન ટુ માય પામ એઝ પીપલ ટોક ઇન ટુ અ બેબીઝ ઇયર. તો તે મારી હથેળીમાં એવી રીતે લખતા કે જાણે કે લોકો એક નાના બાળકના કાનમાં વાત કહી રહ્યા હોય. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. તો મારા શિક્ષિકાએ મારા ઉત્સુકતાને સંતોષી હતી. નાવ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ લવ એન્ડ જોય. તો હવે મારી આસપાસની દરેક વસ્તુ જીવન, પ્રેમ અને આનંદથી ભરેલી હતી. તો મિત્રો, હવે જોઈએ આજનો વિડીયો લેક્ચરનો પાઠ. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. ધ સેકન્ડ સ્ટેજ, સેકન્ડ એટલે કે બીજો, સ્ટેજ એટલે કે તબક્કો, ઓફ લર્નિંગ એટલે કે શિક્ષણનો, શીખવાનો. તો શીખવાનો બીજો તબક્કો વોઝ મોર ડિફિકલ્ટ. મોર એટલે કે વધુ, ડિફિકલ્ટ એટલે અઘરો, કઠિન. તો કે શીખવાનો બીજો તબક્કો ખૂબ જ અઘરો હતો, ખૂબ જ કઠિન હતો. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. ઇટ વોઝ એટલે કે તે હતો, ઓલ્સો એટલે કે પણ, બેઝડ એટલે કે ને આધારિત, ઓન ધ સેન્સ ઓફ ટચ. સેન્સ એટલે જ્ઞાન, ટચ એટલે કે સ્પર્શ. તો સ્પર્શનું જ્ઞાન કે જેને આપણે કહીએ છીએ સ્પર્શેન્દ્રિય. તો કે તે સ્પર્શેન્દ્રિય પર આધારિત હતો. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ. મિસ સુલિવાન વુડ સ્પીક. તો મિસ સુલિવાન બોલતા, અ વર્ડ એટલે કે એક શબ્દ. તો મિસ સુલિવાન એક શબ્દ બોલતા. એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. એન્ડ અને આસ્ક મી એટલે કે મને કહેતા,
ટુ ટચ એટલે કે સ્પર્શ કરવા, હર લિપ્સ તો કે તેમના હોઠને, એન્ડ થ્રોટ અને તેમના ગળાને, સ્લોલી એટલે કે ધીમેથી. તો કે મિસ સુલિવાન મને તેમના હોઠ અને ગળાને ધીમેથી સ્પર્શવા કહેતા. આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મૂવમેન્ટ ઓફ ધ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. આઈ લર્નનું ભૂતકાળનું રૂપ છે મિત્રો. તો હું શીખી હતી. ટુ સ્પીક એટલે કે બોલતા, થ્રુ એટલે કે દ્વારા, ધ મૂવમેન્ટ એટલે કે હલનચલન, ઓફ ધ લિપ્સ તો કે હોઠના, એન્ડ વાઇબ્રેશન અને ધ્રુજારી, ઇન ધ થ્રોટ એટલે કે ગળાની. તો એમ કહે છે કે હું હોઠના હલનચલન અને ગળાની ધ્રુજારી દ્વારા બોલતા શીખી હતી. I learned to speak through the movement of the lips and the vibration in the throat. તો હું ગળાની ધ્રુજારી અને હોઠના હલનચલન દ્વારા બોલતા શીખી હતી. When I uttered my first word, it gave me boundless delight. When એટલે કે જ્યારે, I uttered, UTTER, utter એટલે કે બોલવું, કે જ્યારે હું મારો પ્રથમ શબ્દ બોલી હતી, ફર્સ્ટ વર્ડ એટલે પ્રથમ શબ્દ, ઇટ ગેવ મી તો તેણે મને આપ્યો હતો, બાઉન્ડલેસ ડિલાઇટ, બાઉન્ડલેસ એટલે કે અપાર, અનંત, જેનું કોઈ અંત ના હોય તેવો, ડિલાઇટ એટલે આનંદ. તો જ્યારે હું મારો પ્રથમ શબ્દ બોલી હતી, કે જ્યારે મેં પ્રથમ શબ્દ ઉચ્ચાર્યો હતો, ત્યારે મને અપાર આનંદ થયો હતો. વેન આઈ અટર માય ફર્સ્ટ વર્ડ, કે જ્યારે હું મારો પ્રથમ શબ્દ બોલી હતી, ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ તો તેનો મને અપાર આનંદ થયો હતો. નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયસ, સ્ટોન્સ, ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. નાવ તો હવે, આઈ સ્ટાર્ટેડ તો મેં શરૂ કરી દીધું હતું, ટોકિંગ એટલે કે વાત કરવાનું, વિથ માય ટોયસ તો મારા રમકડાઓ સાથે, સ્ટોન્સ પથ્થરો સાથે, ટ્રીઝ વૃક્ષો સાથે, એન્ડ બર્ડ્સ પક્ષીઓ સાથે, ઇન ધ ગાર્ડન એટલે કે બગીચામાં. તો હવે મેં મારા રમકડા, બગીચામાં રહેલા પથ્થરો, વૃક્ષો અને પક્ષીઓ સાથે વાતો કરવાનું શરૂ કરી દીધું હતું. નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયસ, સ્ટોન્સ, ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. તો હવે મેં મારા રમકડા સાથે, બગીચામાં આવેલા પથ્થરો, વૃક્ષો અને પક્ષીઓ સાથે વાતો કરવાનું શરૂ કર્યું હતું. I felt amazed and delighted as my sister ran to me when I called her, and my dog obeyed my commands. I felt amazed. Felt મિત્રો ફીલનો ભૂતકાળનું રૂપ છે, FEEL, ફીલ એટલે અનુભવવું. તો હું અનુભવતી હતી, અમેઝડ એટલે કે આશ્ચર્ય, નવાઈ, એન્ડ ડિલાઇટેડ અને આનંદ, એઝ જેવું કે, માય સિસ્ટર રેન ટુ મી તો કે મારી બહેન છે, રેન ટુ મી જે રનનું ભૂતકાળનું રૂપ છે, કે મારી પાસે દોડીને આવી હતી. વેન તો કે જ્યારે, આઈ કોલ્ડ હર, CALL કોલ એટલે કે બોલાવો, કે જ્યારે મેં તેને બોલાવી હતી. એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડ, એન્ડ માય ડોગ અને જે મારો કૂતરો હતો, ઓબેડ OBEY, ઓબે એટલે કે પાલન કરવું, હુકમનું પાલન કરવું, માય કમાન્ડ એટલે કે મારા આદેશને, અને મારો કૂતરો છે એ મારા આદેશનું પાલન કરતો હતો. તો આઈ ફેલ્ટ અમેઝ એન્ડ ડિલાઇટ તો મને આશ્ચર્ય અને આનંદનો અનુભવ થતો હતો. એઝ માય સિસ્ટર રેન ટુ મી કે જ્યારે મારી બહેન દોડીને મારી પાસે આવી હતી. વેન આઈ કોલ્ડ હર જ્યારે મેં તેને બોલાવી હતી. એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડ્સ અને જે મારો કૂતરો હતો એ મારા આદેશનું પાલન કરી રહ્યો હતો. એટલે કે જ્યારે મેં મારી બહેનને બોલાવી હતી ત્યારે તે દોડીને મારી પાસે આવી હતી, ત્યારે મને ખૂબ જ આનંદ અને આશ્ચર્ય થયું હતું, અને મારો કૂતરો છે તે પણ મારા આદેશનું પાલન કરવા લાગે છે. આઈ વોઝ એબલ ટુ સ્પીક, આઈ વોઝ એબલ ટુ સક્ષમ હોવું એવો અર્થ કરે છે, એટલે કે કેન જેવો. તો મિત્રો કેન પ્રમાણે ગુજરાતી કરવાનું. આઈ વોઝ એબલ ટુ સ્પીક એટલે કે હું બોલી શકતી હતી. ઇટ વોઝ અ મિરેકલ, ઇટ વોઝ એટલે કે તે હતું, અ મિરેકલ એટલે એક ચમત્કાર, એક જાદુ. તો તે એક ચમત્કાર, એક જાદુ હતો. મિત્રો ફરીથી પેરેગ્રાફ સમજીએ. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ.
તો શિક્ષણનો મારો બીજો જે તબક્કો હતો એ ખૂબ જ કઠિન હતો. ઇટ વોઝ ઓલ્સો બેસ્ડ ઓન ધ સેન્સ ઓફ ટચ. તો કે તે સ્પર્શેન્દ્રિયને આધારિત હતો, તે સ્પર્શના જ્ઞાનને આધારિત હતો. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ. તો મિસ સુલિવાન એક શબ્દ બોલતા એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. અને મને તેમના હોઠ અને ગળાને ધીમેથી સ્પર્શ કરવા કહેતા. આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મૂવમેન્ટ ઓફ ધ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. તો હું હોઠના હલનચલન અને ગળાના ધ્રુજારી દ્વારા બોલતા શીખી હતી. વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ. કે જ્યારે હું મારો પ્રથમ શબ્દ બોલી હતી તેનાથી મને અપાર આનંદ થયો હતો. નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયસ, સ્ટોન્સ, ટ્રીસ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. તો હવે મેં મારા રમકડા સાથે, બગીચામાં આવેલા પથ્થરો, વૃક્ષો અને પક્ષીઓ સાથે વાતો કરવાનું શરૂ કર્યું હતું. આઈ ફેલ્ટ અમેઝડ એન્ડ ડિલાઇટેડ એઝ માય સિસ્ટર રેન ટુ મી વેન આઈ કોલ્ડ હર. તો જ્યારે મેં મારી બહેનને બોલાવી અને તે દોડીને મારી પાસે આવી ત્યારે મને ખૂબ જ આશ્ચર્ય, નવાઈ અને આનંદ થયો હતો, એની લાગણી થઈ હતી. એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડ્સ. અને મારો કૂતરો છે એ પણ મારા આદેશનું પાલન કરી રહ્યો છે. આઈ વોઝ એબલ ટુ સ્પીક. તો કે હું બોલી શકતી હતી. ઇટ વોઝ અ મિરેકલ. તો કે તે એક ચમત્કાર હતો. ત્યારબાદનો પેરેગ્રાફ જોઈએ મિત્રો. વેન આઈ સ્ટડીડ સિરિયસલી ઇટ સીમ્ડ મોર લાઇક પ્લે ધેન વર્ક. વેન એટલે કે જ્યારે આઈ સ્ટડીડ સિરિયસલી તો હું ગંભીરતાપૂર્વક અભ્યાસ કરી રહી હતી. ઇટ સીમ્ડ SEEM સીમ એટલે લાગવું, કે તે લાગતું હતું. મોર લાઇક તો કે વધુ ના જેવું, પ્લે એટલે કે રમત, ધેન વર્ક તો કે કામ કરતા. તો વેન આઈ સ્ટડીડ સિરિયસલી કે જ્યારે હું ગંભીરતાપૂર્વક અભ્યાસ કરી રહી હતી. ઇટ સીમ્ડ મોર લાઇક પ્લે ધેન વર્ક. તે કામ કરતાં રમત જેવું વધુ લાગતું હતું. વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી. વેન એવર એટલે કે જ્યારે પણ, એનીથિંગ એટલે કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ બાબત, ડિલાઇટેડ તો કે મને એનાથી આનંદ થતો, ઓર ઇન્ટરેસ્ટેડ બી અને મને એમાં રસ પડતો. તો જ્યારે પણ મને કોઈ બાબતમાં આનંદ થતો અને રસ પડતો, મિસ સુલિવાન વુડ ટોક અબાઉટ ડેટ એઝ ઇફ શી વેર અ લિટલ ગર્લ હર્સેલ્ફ. તો મિસ સુલિવાન વુડ ટોક, તો મિસ સુલિવાન વાત કરતા, અબાઉટ ડેટ એટલે કે તેના વિશે, એઝ ઇફ જાણે કે, શી વેર અ લિટલ ગર્લ તો કે તે એક નાની છોકરી હોય, હરસેલ્ફ એટલે કે પોતે. તો વેન એવર એનીથિંગ રિલેટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી, તો જ્યારે પણ મને કોઈ બાબતમાં આનંદ આવતો અથવા તો રસ પડતો, મિસ સુલિવાન વુડ ટોક અબાઉટ ડેટ એઝ ઇફ શી વેર અ લિટલ ગર્લ હરસેલ્ફ. ત્યારે મિસ સુલિવાન જાણે પોતે એક નાની છોકરી હોય તેમ મને એના વિશે વાત કરતા. She taught subjects like science by making it so interesting that I remember everything. She taught subjects તો કે તે વિષયો શીખવતા હતા. લાઇક સાયન્સ તો કે વિજ્ઞાન જેવા. બાય મેકિંગ ઇટ તો કે તેને બનાવીને, સો ઇન્ટરેસ્ટિંગ તો કે ખૂબ જ રસપ્રદ, ડેટ કે આઈ રિમેમ્બર એવરીથિંગ. આઈ રિમેમ્બર તો મને યાદ રહી જતું હતું, એવરીથિંગ એટલે દરેક વસ્તુ, બધું જ. તો તે વિજ્ઞાન જેવા વિષયોને એટલા બધા રસપ્રદ બનાવીને શીખવતા કે મને બધું જ યાદ રહી જતું. She taught subjects like science by making it so interesting that I remember everything. મિત્રો, ફરીથી એ પેરેગ્રાફ સમજીએ. When I studied seriously, it seemed more like play than work. કે જ્યારે હું ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી હતી ત્યારે તે મને કામ કરતાં રમત જેવું વધુ લાગતું હતું. વેન એવર એનીથિંગ રિલેટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી, જ્યારે પણ મને કોઈ પણ બાબતમાં આનંદ આવતો અથવા તો રસ પડતો, મિસ સુલિવાન વુડ ટોક અબાઉટ ડેટ એઝ ઇફ શી વેર અ લિટલ ગર્લ હરસેલ્ફ. ત્યારે મિસ સુલિવાન જાણે પોતે જ એક નાની છોકરી હોય
તેમ મને તેના વિશે વાત કરતા. She taught subject like science by making it so interestingly. તો તે વિજ્ઞાન જેવા વિષયોને ખૂબ જ રસપ્રદ બનાવીને શીખવતા. ડેટ કે જેથી આઈ રિમેમ્બર્ડ એવરીથિંગ, જેથી મને બધું જ યાદ રહી જતું હતું. મિત્રો ત્યારબાદનો પેરેગ્રાફ જોઈએ. ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ. ફાઇનલી એટલે કે અંતે, છેવટે. માય ટીચર બિગેન તો કે મારા શિક્ષિકાએ શરૂ કર્યું હતું. બિગેન એ બિગેનનું ભૂતકાળનું રૂપ છે મિત્રો, BEGIN. ટીચિંગ એટલે શીખવવાનું, મી એટલે કે મને, ટુ રીડ એટલે વાંચવાનું. તો છેવટે અંતે મારા શિક્ષિકાએ મને વાંચન કરવાનું કે વાંચતા શીખવવાનું શરૂ કર્યું. ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ. તો અંતે મારા શિક્ષિકાએ મને વાંચન કરવાનું એટલે કે વાંચતા શીખવાડવાનું શરૂ કર્યું. આઈ ફર્સ્ટ રીડ રેઝ લેટર એન્ડ લેટર ઓન રીડ વિથ બ્રેલ. આઈ ફર્સ્ટ તો કે સૌ પ્રથમ મેં રીડ એટલે કે વાંચ્યા હતા. રેઝડ લેટર, રેઝ એટલે કે ઉપસેલા, લેટર્સ એટલે કે શબ્દો. તો સૌ પ્રથમ મેં ઉપસેલા શબ્દો વાંચ્યા, એન્ડ લેટર અને ત્યારબાદ ઓન રીડ વિથ બ્રેલ, અને ત્યારબાદ મેં બ્રેલ લિપિ વાંચી હતી. બરાબર મિત્રો, બ્રેલ એટલે બ્રેલ લિપિ શબ્દ સમજવાનો. તો સૌપ્રથમ મેં ઉપસેલા શબ્દો વાંચ્યા હતા અને ત્યારબાદ બ્રેલ લિપિના શબ્દો વાંચ્યા હતા. આઈ ફર્સ્ટ રેડ રેઝ લેટર એન્ડ લેટર ઓન રીડ વિથ બ્રેલ. તો સૌપ્રથમ મેં ઉપસેલા શબ્દો વાંચ્યા અને ત્યારબાદ મેં બ્રેલ લિપિ વાંચી હતી. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેલ ટાઈપરાઇટર. આઈ લર્ન તો હું શીખી હતી. ટુ રાઇટ એટલે કે લખતા, વિથ બોથ તો કે બંને સાથે, ઓર્ડિનરી એટલે કે સામાન્ય, એઝ વેલ એઝ તો કે ના જેટલી જ સારી રીતે, બ્રેલ ટાઈપરાઇટર તો કે બ્રેલ લિપિનું ટાઈપરાઇટર. તો કે હું બ્રેલ લિપિ અને સામાન્ય ટાઈપરાઇટર બંને ટાઈપરાઇટર શીખી હતી. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેલ ટાઈપરાઇટર. તો હું બંને એટલે કે સામાન્ય અને બ્રેલ લિપિનું જે ટાઈપરાઇટર હતું બંનેમાં લખતા શીખી હતી. I was well on my path to becoming a well educated person. I was તો કે હું હતી, well એટલે કે સારી, on my path તો મારા માર્ગ પર, એટલે કે હું મારા માર્ગ પર પ્રગતિના રસ્તે હતી. to becoming એટલે કે બનવા માટે, a well educated person તો એક સુશિક્ષિત વ્યક્તિ, well educated એટલે સુશિક્ષિત. તો I was well on my path to becoming a well educated person. તો હું એક સુશિક્ષિત વ્યક્તિ બનવાના મારા માર્ગ પર સારી રીતે હતી, એટલે કે પ્રગતિ કરી રહી હતી. I was provided all the possible opportunity to develop my abilities and I made the maximum use of them. I was provided તો મને પૂરી પાડવામાં આવતી, all the possible opportunities તો કે બધી જ શક્ય તકો, ઓપોર્ચ્યુનિટી એટલે તકો, ટુ ડેવલપ એટલે કે વિકસાવવા માટે, માય એબિલિટીઝ તો કે મારી ક્ષમતાઓને, તો મને મારી ક્ષમતાઓ વિકસાવવા માટે બધી જ તકો પૂરી પાડવામાં આવતી હતી. એન્ડ અને આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ. આઈ મેડ ધ મેક્સિમમ યુઝ તો મેં વધુમાં વધુ ઉપયોગ કર્યો હતો, ઓફ ધેમ એટલે કે તેનો, અને મેં તેનો વધુમાં વધુ ઉપયોગ કર્યો હતો. તો એમ કહે છે કે આઈ વોઝ પ્રોવાઇડેડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ ટુ ડેવલપ માય એબિલિટીઝ. તો કે મને મારી ક્ષમતાઓ વિકસાવવા માટે શક્ય તેટલી બધી જ તકો પૂરી પાડવામાં આવતી હતી. એન્ડ અને આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ અને મેં તેઓનો વધુમાં વધુ ઉપયોગ કર્યો હતો. ફરીથી મિત્રો પેરેગ્રાફ સમજીએ. ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ. તો અંતે મારા શિક્ષિકાએ મને વાંચન કરવાનું શીખવાનું શરૂ કર્યું. આઈ ફર્સ્ટ રીડ રેઝ લેટર એન્ડ લેટર ઓન રીડ વિથ બ્રેલ. તો સૌ પ્રથમ મેં ઉપસેલા શબ્દો વાંચવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ હું બ્રેલ લિપિ વાંચતી હતી. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેલ ટાઈપરાઇટર. તો હું સામાન્ય અને બ્રેલ લિપિના ટાઈપરાઇટર બંને પર સારી રીતે લખતા શીખી હતી. I was well on my path to becoming a well educated person. તો હું એક સુશિક્ષિત વ્યક્તિ બનવાના મારા રસ્તા પર
પ્રગતિ પરથી આગળ વધી રહી હતી. I was provided all the possible opportunities to develop my abilities. તો મને મારી ક્ષમતાઓ વિકસાવવા માટે શક્ય બધી જ તકો પૂરી પાડવામાં આવતી હતી. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ. અને મેં તેઓનો વધુમાં વધુ શક્ય હોય તેટલો વધુમાં વધુ ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ જોઈએ મિત્રો, I developed great confidence and I even visited the President Cleveland at the White House. I developed તો મારામાં વિકસ્યો હતો. ડેવલપ એટલે વિકસવું, વિકાસ થવો. મારામાં વિકસ્યો હતો ગ્રેટ કોન્ફિડન્સ તો કે ખૂબ જ આત્મવિશ્વાસ. તો મારામાં ખૂબ જ આત્મવિશ્વાસ વિકસ્યો હતો. એન્ડ આઈ ઇવન વિઝિટેડ, ઇવન એટલે કે પણ, વિઝિટેડ એટલે કે મુલાકાત લીધી હતી. ધ પ્રેસિડન્ટ એટલે કે રાષ્ટ્રપતિ તો કે રાષ્ટ્રપ્રમુખ. ક્લીવલેન્ડ તો કે ક્લીવલેન્ડની એટ ધ વ્હાઇટ હાઉસ તો કે વ્હાઇટ હાઉસ. એમ કહે છે કે મારામાં ખૂબ જ આત્મવિશ્વાસ વિકસ્યો હતો અને મેં વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ક્લીવલેન્ડની મુલાકાત લીધી હતી. ફરીથી મિત્રો જોઈએ, આઈ ડેવલપ્ડ ગ્રેટ કોન્ફિડન્સ તો કે મારામાં ખૂબ જ આત્મવિશ્વાસ વિકસ્યો હતો. એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડન્ટ ક્લીવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ. અને મેં વ્હાઇટ હાઉસે રાષ્ટ્રપ્રમુખ ક્લીવલેન્ડની મુલાકાત પણ લીધી હતી. તો મિત્રો, આશા રાખું છું કે આજના વિડીયો લેક્ચરની અંદર તમને સમજ પડી હશે. હવે પછીનો જે પાઠ છે એ આપણે નવા વિડીયો લેક્ચરની અંદર સમજીશું મિત્રો. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.